માતાજીએ જવાનું છે સવારમાં વહેલું, નામ નથી દેવાનું કાં બધાને, પછી ત્યાં જઈને પછી કહેવાનું છે કે ક્યાં માતાજી છે, કયું ગામ છે, અત્યારે નહીં ભાઈ. હા આ તો સવારે કાલ માં મેલડીના દર્શન થાય ભાઈ, બધાને કરાવવાના છે. આજે એનો હુકમ થઈ ગયો છે, ઝાઝા સમયથી જવાનો પ્લાન હતો પણ તો અત્યારે આ બે ગાડીઓ કમ્પ્લીટ થઈ ગઈ. આ એક ગાડી લઈને અમે જતા હતા, ખાલી અમે પોતે જતા હતા, પણ કોને ખબર કુદરતી આ લોકો અમારા ઘરે આવ્યા, બાજુવાળા બ્રાહ્મણ છે એ કે અમારે આવું દર્શન હે ભાઈ, આવો કીધું. અમારે ક્યાં બેહારીને લઈ જવા કીધું ભાઈ, અમારે એ બાના રૂપી તમે આવો દર્શન કરવા. કાં 7-8 જણાને લઈ જવાના છે કાલે, તો તમને કાલે માના દર્શન કરાવશું. ભાંગલ ગાડાનું ધરમ મેલડી. તમારી સ્વાગત છે. ચલો આપણે કઈ જગ્યાએ જવું? મેલડીમાં જવું, નામ નહીં દેવાનું, દેવાનું દીક્ષિત દેવાનું ને દીક્ષિતભાઈ તૈયાર થઈ ગયા છે. આજે 2 ગાડી લઈને જવાનું, અમાય જાય છીએ અને મારા પપ્પાના ભાઈબંધ છે એ પણ આવે ભેગા. દેવાંગભાઈ બહાર રખડે, જોઈજો. ડુંગરો આવી ગયો તો હોટલે પહોંચી ગયા છે. હોલ્ટ લીધો, અહીંયા બસ એક્સિડન્ટ થયેલી પડી, આવું કર્યો તમને બતાવું. ન્યૂ પાયલ આખી ગાડી ટોટલ જ થઈ ગયેલી જો. ન્યૂ પાયલ ગાડીનું એક્સિડન્ટ થયેલું, અહીંયા હાઈવે ઉપર ગયા. બાકી અમે હોટલ હવે હોલ્ડ લઈ ગયો છે, નાસ્તો બાસ્તો કરી બ્લોગમાં બનાવી. હોટલે કીધું નાસ્તો કરતા જાય. કરમચંદભાઈ નાસ્તો કરે છે, ગાંઠિયા લીધા અને આ દાદા નિરીક્ષણો કરે છે કે આ બધું જ્યુસ ને પાઇનેપલ ને આવું બધું ક્યાંથી આ વેરાયટી આવી ગઈ. જો એને અમારા ગામડાના હો બાપલા. લીધું કાંઈ એવું લેવું? હું એ નહીં હવે લીંબડીના પડમાં હો ભાઈ. એન બાપા જો ચા પાણી પીધા. ઠાકર હોટલના આવડિયા. કઈ હોટલ છે ભાઈ? રાજેશ. તો હવે હે ને અહીંયા થેપલા ગયો અવનીત મારી હાટું લેવા, પપ્પા ખાઈ નાસ્તો કરી લો. જો કરમચંદભાઈના ઘરના એને ખાઈ લીધા થેપલા. કરમચંદભાઈ અહીંયા આરામ કરે છે જો, તો હુતા હે. અને આ 2 ગાડીઓ આપણી પડી, 2 જોટા હો. જામગરી છે ને એક છે એકે સપન. ટોલ ગેટ પાસે જો આગળ ટોલ ગેટ છે. હવે આપણા થેપલા આવી જાય હમણાં, પછી આપણે નીકળ. બરાબર ને દેવા? હજી કેટલો કલાકનો રસ્તો છે? 2 કલાકનો ભાઈ, બહુ આંકવાનો. થેપલા આવી ગયા છે મસ્તીના, ગરમા ગરમ તાજા થેપલા. તાજા થેપલા. હવે શું લેવું? તાજા ભાઈ. બોલ બાકા પાણી આવે તમને? અમને નો અમારે તો અઠવાડિયામાં 4 વાર લેવાનું. તમે એક કામ કરો, હાથે હાથથી રહેવાનું કરી નાખો. અમે અઠવાડિયામાં 4 દી તમારે પાણી લાવી
હા બર્ગર ખાઈને આવે જ નહીં. તો કેવી મજા આવે આમ તો. દહીં તો તમે દહીં ને ઓલું ખાઈ લો ને સેવડો? ખાતા જ નહીં. દહીં. હવે અમે પહોંચી ગયા છીએ અહીંયા મેલડી માના મંદિરે. તમને સવારે કીધું હતું કે ભાઈ નામ નહીં દઈ બરાબર. આ છે અહીંયા અમૃત બાપાના મેલડીમાં. અમે આવ્યા અમૃત બાપાના મેલડીમાંના ધામે. તો હવે તમને અંદરનો નજારો બતાવીશું, દર્શન કરાવીશું જો થાય તો બરાબર. પબ્લિક બહુ ભાઈ હવે બહુ શ્રદ્ધાળુ. અમૃત બાપા મેલડી મોટી ખટોલ ધામ. આ પરિવાર આવેલો હવે આખો 4 વાગે 5 વાગે નીકળ્યા હતા રાજકોટથી વહેલા 5 વાગે. હા તમને સવારમાં કીધું હતું આપણે કે દર્શન કરાવીશું. આ અમૃત બાપાના મેરડીમાં ધામે અમે પહોંચી ગયા છીએ. જો આ અમૃત બાપા, અમૃત બાપાના મેરડીમાં બહુ માણસો આવે ભાઈ, કેટલું પબ્લિક છે. હા હા છે અમૃત બાપા મેરડીમાં. બધી પ્રસાદીની લાઈન છે. બધા પ્રસાદ માટે અહીંયા પ્રસાદ આપે છે મંદિરે. અને આ ધૂણો છે જો, આ દર્શન માટેનો ધૂણો બરાબર. આ સુખડીનો પ્રસાદ અને આ ધૂણો છે અમૃત બાપા મેરડીમાં. બહુ ભાઈ શ્રદ્ધાળુ અહીંયા પ્રવચન હોય માડી. અહીંયા પગે લાગવાનું. આ ધૂણો હોય.